હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી જ્ઞાન ક્ષેત્ર ચેનલ પર. મિત્રો, જો તમે તલાટીની એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે. મિત્રો, અમે તલાટીની એક્ઝામ માટે તલાટી પેપર સોલ્યુશન એક સિરીઝ ચાલુ કરેલી છે, જે તમને તલાટીની એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થશે. આ વિડીયો સિરીઝમાં અમે 2010થી 2022 સુધીના ક્વેશ્ચન પેપરનું સોલ્યુશન કરેલું છે, એ પણ વિષય વાઇઝ અને ટોપિક વાઇઝ. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજનો આ વિડીયો તલાટી પેપર સોલ્યુશન. મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું ગુજરાતના જિલ્લાઓ, ભૂગોળ અને વારસો. દુનિયાની સૌથી ઊંચી હાઇબ્રિડ પવનચક્કી ગુજરાતમાં કયા વિસ્તારમાં કાર્યરત છે? મિત્રો, આ સવાલ 2017માં પૂછાયેલો. ઓપ્શન છે નર્મદા, દહેજ, કચ્છ, સૌરાષ્ટ્ર. જવાબ આવશે કચ્છ. કયું પ્રાણી સમગ્ર એશિયામાં માત્ર કચ્છના રણમાં જ જોવા મળે છે? ઓપ્શન છે ગોરખોદિયું, નીલગાય, કાળિયાર, ઘુડખર. જવાબ આવશે ઘુડખર. ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? ઓપ્શન છે પોરબંદર, ઓખા, મુન્દ્રા, કંડલા. જવાબ આવશે કંડલા. ગુજરાતનું અપ્રતિમ પ્રાકૃતિક સૌંદર્યધામ જેવું સફેદ રણ ક્યાં આવેલું છે? ઓપ્શન છે સુરેન્દ્રનગર, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા. જવાબ આવશે કચ્છ. ભારતના કયા પ્રદેશમાં ઘુડખર માટેનું અભયારણ્ય આવેલું છે? ઓપ્શન છે લદ્દાખનું રણ, કચ્છનું મોટું રણ, કચ્છનું નાનું રણ, રાજસ્થાનનું રણ. જવાબ આવશે કચ્છનું નાનું રણ. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા વાળો રણોત્સવ ક્યાં યોજાય છે? ઓપ્શન છે રાપર, નારાયણ સરોવર, નડાબેટ, ઘોરડો. જવાબ આવશે ઘોરડો. ભારતનું સૌપ્રથમ મુક્ત વ્યાપાર કેન્દ્ર કયા સ્થળે હતું? ઓપ્શન છે કંડલા, સુરત, મુન્દ્રા, દહેજ. જવાબ આવશે કંડલા. એશિયાની સૌથી મોટી પેટ્રોકેમિકલ રિફાઇનરી કયા જિલ્લામાં આવેલી છે? ઓપ્શન છે ભરૂચ, જામનગર, વડોદરા, અમદાવાદ. જવાબ આવશે જામનગર. ખીજડીયા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન છે અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર. જવાબ આવશે જામનગર. શારદા પીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલું છે? ઓપ્શન છે પુરી, બદ્રીનાથ, શ્રીનાથ દ્વારા, દ્વારકા. જવાબ આવશે દ્વારકા. ગુજરાતમાં એકમાત્ર બેકવોટર ધરાવતું બંદર કયું? ઓપ્શન છે કંડલા, પોરબંદર, વેરાવળ, ઓખા. જવાબ આવશે પોરબંદર. ચોરવાડ અને વેરાવળની ખારવણ બહેનો દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે? ઓપ્શન છે હમચી નૃત્ય, મેર નૃત્ય, મેરાયો, ટિપ્પણી નૃત્ય. જવાબ આવશે ટિપ્પણી નૃત્ય. ગાંધીજીનું સ્મારક કીર્તિ મંદિર કયા શહેરમાં આવેલું છે?
ઓપ્શન છે પોરબંદર, દિલ્હી, ગાંધીનગર, અમદાવાદ. જવાબ આવશે પોરબંદર. પૂજ્ય મોરારી બાપુના જન્મસ્થળનું નામ જણાવો. ઓપ્શન છે તલગાજરડા, ભાવનગર, મહુવા, બોટાદ. જવાબ આવશે તલગાજરડા. ગુજરાતના કયા જિલ્લામાં બરડો ડુંગર આવેલો છે? ઓપ્શન છે પોરબંદર, કચ્છ, જામનગર, રાજકોટ. જવાબ આવશે પોરબંદર. મીઠી વીરડી કયા પ્રોજેક્ટ માટે વિચારણામાં છે? ઓપ્શન છે મીઠા પાણીનું સરોવર, અણુ ઉર્જા વિદ્યુત મથક, ખારા પાણીને મીઠા પાણીમાં ફેરવવું, જળ ઉર્જા વિદ્યુત મથક. જવાબ આવશે અણુ ઉર્જા વિદ્યુત મથક. તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? ઓપ્શન છે સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર. જવાબ આવશે સુરેન્દ્રનગર. ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાનો કયા તમામ જિલ્લાઓની સરહદ સ્પર્શે છે? ઓપ્શન છે સુરેન્દ્રનગર જિલ્લો, મોરબી જિલ્લો, દેવભૂમિ દ્વારકા જિલ્લો, જૂનાગઢ જિલ્લો, મોરબી જિલ્લો, બોટાદ જિલ્લો, ભાવનગર જિલ્લો, જામનગર જિલ્લો. દેવભૂમિ દ્વારકા, ભાવનગર, સોમનાથ, અમરેલી, બોટાદ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર. જવાબ આવશે બોટાદ જિલ્લો, મોરબી જિલ્લો, અમરેલી જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો. મિત્રો, ગુજરાતના રાજકોટ જિલ્લાને બોટાદ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર આ 4 જિલ્લાઓની સરહદો કે બોર્ડરો અડે છે. ચિત્ર વિચિત્રનો પારંપરિક લોકમેળો નીચેનામાંથી કયા સ્થળે ભરાય છે? ઓપ્શન છે પોશીના, ગુણભાખરી, શામળાજી, મેઘરજ. જવાબ આવશે ગુણભાખરી. અમદાવાદમાં સાબરમતી પર આકાર લઈ રહેલી મહત્વાકાંક્ષી યોજના રિવરફ્રન્ટની કુલ લંબાઈ કેટલી છે? ઓપ્શન છે 10.5 કિલોમીટર, 11.5 કિલોમીટર, 12.5 કિલોમીટર, 13.5 કિલોમીટર. જવાબ આવશે 11.5 કિલોમીટર. ગાંધીજીનો સાબરમતી આશ્રમ કયા સ્થળે આવેલો છે? ઓપ્શન છે ગાંધીનગર, દાંડી, કોચરબ, અમદાવાદ. જવાબ આવશે અમદાવાદ. ગુજરાત રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી કઈ છે? ઓપ્શન છે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. જવાબ આવશે ગુજરાત યુનિવર્સિટી. મોઢેરામાં વિશ્વ વારસાનું કયું સ્થળ આવેલું છે? ઓપ્શન છે મહાત્મા મંદિર, હનુમાન મંદિર, સૂર્ય મંદિર, શિવ મંદિર. જવાબ આવશે સૂર્ય મંદિર. તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે? ઓપ્શન છે મહેસાણા, પાટણ, સાબરકાંઠા, આણંદ. જવાબ આવશે મહેસાણા. ગાંધીનગર જિલ્લામાં રૂપાલમાં કયો મેળો ભરાય છે, જેમાં માતાની માંડી પર શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે? ઓપ્શન છે દુધરેજનો મેળો,
ચિત્ર વિચિત્રનો મેળો, પલ્લીનો મેળો, ગાય ગોહરીનો મેળો. જવાબ આવશે પલ્લીનો મેળો. ચિલ્ડ્રન યુનિવર્સિટી ક્યાં આવેલી છે? ઓપ્શન છે જુનાગઢ, વેરાવળ, ગાંધીનગર, ભાવનગર. જવાબ આવશે ગાંધીનગર. ગુજરાતનું કયું શહેર સાક્ષર ભૂમિ તરીકે ઓળખાયેલું છે? ઓપ્શન છે ખેડા, વડોદરા, નડિયાદ, આણંદ. જવાબ આવશે નડિયાદ. નડિયાદ કયા નામે જાણીતું છે? ઓપ્શન છે સાહિત્ય નગરી, સાક્ષર નગરી, સંસ્કાર નગરી, ગુલાબી નગરી. જવાબ આવશે સાક્ષર નગરી. નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડું મથક ક્યાં આવેલું છે? ઓપ્શન છે આણંદ, મહેસાણા, સુરત, ભાવનગર. જવાબ આવશે આણંદ. અમૂલ ડેરીના સ્થાપક કોણ હતા? ઓપ્શન છે વર્ગીસ કુરિયન, શ્રી H.M. પટેલ, ત્રિભુવનદાસ પટેલ, ભાઈ કાકા. જવાબ આવશે ત્રિભુવનદાસ પટેલ. તો મિત્રો, આ સાથે તલાટી કમ મંત્રીની પરીક્ષાનો ભાગ 8 આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.